અને નાના છોકરાને તમે પૂછશો કે ભાઈ નાસ્તો સારો કરવો હોય તો ક્યાં, તો એકમાત્ર નામ છે પુષ્ટિ. તો એમાં તમને એની સ્પેશિયલ આઈટમ છે, સમોસા છે, પાત્રા છે, ખાંડવી છે, અને કોઈ પણ આઈટમ લઈ લો, બધી આઈટમમાં એટલું બધું મજા આવે છે ને કે તમને રિપીટ આવવાની ખરેખર ઈચ્છા થશે. આ જે પાઉં મારી પોતાની પ્રોડક્શન છે, મારે પોતાને બેકરી છે. તમે અમરેલીમાં કોઈ પણ દુકાને જાઓ, તમને આ પાઉંની ક્વોન્ટિટી, આ ક્વોલિટી તમને ક્યાંય જોવા નહીં મળે. Hi everyone, I come with a new blog, Pushti Vada Pav and Samosa in the Amreli most popular restaurant in the Amreli. મિત્રો આજે એક નવા જ વિડિયો સાથે તમને લઈને આવી ગયો છું. આપ જોઈ શકો છો કે ભાઈ પુષ્ટિ વડાપાવ અને સમોસા જસ્ટ ખાલી અમરેલી પૂરતું નહીં, પણ લોકો દૂર દૂરથી જે વડાપાવ અને જે સમોસા છે એની જે આજકાલ નહીં, 1-2 વર્ષ નહીં, પણ 19 વર્ષ થયા જે અમરેલીના લોકોમાં જે રાજ કરે છે એવું જે પુષ્ટિ વડાપાવ અને સમોસા, એમની જે ખુદની જે મેકિંગ છે એ લોકોની ખૂબ જ ડિલિશિયસ એવા ફેમસ અને હોટ ફેમસ એવું હોય તો જે પુષ્ટિ વડાપાવ અને સમોસા છે જસ્ટ ખાલી 1-2 વાનગી નહીં, પણ 14 થી 15 વાનગીનો ટેસ્ટ આપે અને લોકોનો ખૂબ જ ક્રાઉડ હોય છે. હવે આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. કેમ છો મિત્રો? તમે પુષ્ટિ વડાપાવ એન્ડ સમોસા, જે મહાદેવ મંદિર ભીડભંજન ચોકની સામે, ત્યાંથી હું બોલું છું પુષ્ટિ વડાપાવ એન્ડ સમોસામાંથી. તમે મારે નિહાળી શકો છો પુષ્ટિ વડાપાવ એન્ડ સમોસા, જે 19 વર્ષ જૂનું છે. અને અમરેલીમાં હું તમને એમ કહું કે 19 વર્ષથી અમે અમરેલીમાં ગ્રાહકની અને ગ્રાહકે અમારી જે અમને જે સફળ આપ્યું છે એ બધાય અમારા ગ્રાહકનો મોટો અમને ફાળો છે. અમારે ત્યાં અંદર રિટેલ પણ એટલા કસ્ટમર હોય છે અને બહાર પાર્સલનું પણ એટલું પેકિંગ ચાલુ હોય છે. અને તમે ગમે ત્યારે સવારે આવો, બપોરે આવો, મારે ત્યાં તમને આટલું ટ્રાફિક જોવા મળશે. અને પાછું બેસવાની સુવિધા એક દુકાન નહીં, અહીંયા બાજુની દુકાનમાં પણ છે. તમે અહીં પણ જોઈ શકો છો. વધારે કસ્ટમર હોય તો અમે ત્યાંથી અહીંયા બેસવાની સગવડતા ગ્રાહકને પૂરેપૂરી કરી આપીએ છીએ. અને આજકાલનો અનુભવ નહીં, હું પોતે 19 વર્ષથી અમરેલીમાં ધંધો કરું છું, પણ મને પોતાનો ખાણીપીણીનો અનુભવ, હું 25 વર્ષથી વેપાર કરું છું. પહેલા 8 વર્ષ મેં સાવરકુંડલા બી વેપાર કરેલો છે આ વસ્તુમાં. અને અમરેલીમાં આવ્યા પછી જે અમને ગ્રાહક મિત્રોએ જે સપોર્ટ આપ્યો છે, અમે અત્યારે આગળ છીએ. ગ્રાહકની જનતા અને અમને જે પ્રેમ આપ્યો, અને અમે ગ્રાહક થકી અમે આગળ આવ્યા છીએ. અને તમારો આવો સપોર્ટ અને સહકાર અમને મળી રહે એવી હું તમારી પાસે એક લાગણી વ્યક્ત કરું છું કે
અમારા દુકાનની ખાસિયત એ છે કે સવારે તમે આવો ગમે ત્યારે ખમણ, સેવ ખમણી, સમોસા, ખાંડવી, પાતરા, ઈદડા, સેન્ડવિચ, ઢોકળા, દાળ પકવાન, ઇડલી સંભાર, પફ, આટલી વસ્તુ તમને સવારથી મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને બીજી વસ્તુ એ કે અમરેલીમાં તમારી ઘરે ગમે ત્યારે પ્રસંગ હોય, તમે માલમાં અટવાણા હોય, તમે વગર ઓર્ડરે મારે ત્યાં સવારે આવો દુકાન, તમે મને એમ કહો કે મારે આ વસ્તુ 30 કિલો જોઈએ, 40 કિલો જોઈએ, તમે મને ખાલી અડધી કલાકનો ટાઈમ આપો ને તો મારી દુકાનમાંથી તમે કયો એટલો બલ્ક માલ નીકળશે. અમારી ખાસિયત જ એ છે. અને છતાંય તમે અત્યારે 1 વાગ્યા છે ને 2 વાગે મને એમ કહેશો કે મારે 30-40 કિલો સમોસા જોઈએ, તો અમરેલીમાં તમને મારી દુકાન સિવાય કોઈ હા નહીં પાડી શકે. એટલું અમારું મેનેજમેન્ટ ને વર્કમેટ છે કામ માટે. અને હા, બીજી વસ્તુ બલ્કમાં તમને સ્ટોક મળશે, અને પણ એ ગેરંટી સાથે એકેય ક્વોલિટી તમને નબળી નહીં મળે. મિત્રો તમે જોઈ શકો છો કે હું 30 રૂપિયા પ્લેટના લઉં છું, પણ તમે મારી ક્વોન્ટિટી જોઈ લો. આપણે શરૂઆત કરીએ ખમણથી. આ નાયલોન ખમણ વઘારેલા છે. આ 30 રૂપિયાની પ્લેટ આપું, તમે ક્વોન્ટિટી જુઓ. પ્લસ આ ખાંડવી 30 રૂપિયાની પ્લેટ, ક્વોન્ટિટી તમે જોઈ શકો છો. આ છે અમારી સ્પેશિયલ સેવ ખમણી, તમે આની ક્વોન્ટિટી જોઈ શકો. આ પણ 30 રૂપિયામાં. અને આ છે અમારું મોસ્ટ જે અમારે હાઈએસ્ટ વેચાણ છે, જે સમોસા ટુકડા, એ 30 રૂપિયાની પ્લેટ જ છે. તમે ક્વોન્ટિટી જોઈ શકો છો. આ છે ઇડલી સંભાર, બટ આમાં ઇડલી અમે મોટી યુઝ કરીએ છીએ. પણ અત્યારે જે મારી પાસે આ ભાઈ વિડીયો ઉતારવા આવ્યા છે, ત્યારે મોટી ઇડલી પૂરી થઈ ગઈ હતી, એટલે મેં નાની ઇડલીમાં સેમ્પલ આપ્યું છે. પણ ઇડલી સંભાર આ પ્લેટના પણ ભાઈ અમે 30 રૂપિયા જ ખાલી ભાવ છે. અને પ્લસ આ દાળ પકવાન છે, 30 રૂપિયા પ્લેટના છે, પણ તમે ક્વોન્ટિટી જોઈ લ્યો. આ છે વઘારેલા પાત્રા, આના પણ 30 રૂપિયા પ્લેટના છે, તમે ક્વોન્ટિટી જોઈ શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી તમને એક મહત્વની મારી વાત કહું, આ જે પાઉં મારી પોતાની પ્રોડક્શન છે, મારે પોતાને બેકરી છે. તમે અમરેલીમાં કોઈ પણ દુકાને જાઓ, તમને આ પાઉંની ક્વોન્ટિટી, આ ક્વોલિટી તમને ક્યાંય જોવા નહીં મળે. તમે દાબેલીની ક્વોન્ટિટી જુઓ, આ ફક્ત 30 રૂપિયા છે. અને આ વડાપાઉં, તમે વડાની સાઈઝ પણ જોઈ શકો છો. અને બીજી મહત્વની વસ્તુ તમને એ કહું, વડાપાઉં બોમ્બે સ્ટાઇલ, બટ નહીં, અમારી ત્યાં બોમ્બે સ્ટાઇલ નહીં, તમને ફ્રાય કરીને વડાપાઉં આવશે. આમાં ઘાટી મસાલાનો ઉપયોગ થાય છે, જે અમારી મહત્વની અને મોનોપોલી વાળી વસ્તુ છે. અને આના થકી જ અમે ઉજળા છીએ. અત્યાર સુધી અમે આગળ આવ્યા હોય તો અમારો મેન વેપાર, અમારા બોર્ડનું નામ છે પુષ્ટિ વડાપાઉં એન્ડ સમોસા. આ પાઉંની જે પ્રોડક્ટ છે ને, અમે પોતે જાતે અમારી બેકરીમાં બનાવીએ. આવડી સાઈઝનું તમને પાઉં કોઈની પાસે મળશે નહીં. અત્યારે ગમે તે તમે નાસ્તો કરવા જાઓ, ઉપર તમને પાઉં જાડી છાલનું મળશે, અને એનો કોઈ ટેસ્ટ નહીં હોય. અમારે પોતાની પ્રોડક્શન હોવાથી, અમારા કહેવાથી અમે જે વસ્તુ કહીએ ને એ જ પાઉં બનશે. અને અમે જે વડાપાઉં આપીએ છીએ એ અમારી મોનોપોલી. આ વસ્તુ તમને ફ્રાય કરી ઘાટી મસાલામાં જે વસ્તુ અમે બનાવીએ છીએ, સૂકું મરચું જે આવે છે એમાં ફ્રાય કરીને આ વસ્તુ આપીએ છીએ. અને આનો જે ટેસ્ટ છે એ તમને અમરેલીમાં કોઈ નહીં આપી શકે. અને આ વસ્તુ આજકાલની નહીં, હું છેલ્લા 25 વર્ષથી આ વસ્તુ બનાવું છું. એટલે તમે મારો અનુભવ જોઈને વિચાર કરી લેજો કે મને આ વસ્તુનો કેટલા વર્ષથી અનુભવ છે. અને બીજી વસ્તુ, આ પણ અમારી હોમ પ્રોડક્શન પફ. આ પફની તમે સાઈઝ જુઓ, ખાલી ફક્ત 20 રૂપિયામાં હું દુકાને પફ વેચું છું. અને આ અમારા સમોસા, જે આમાં અમે ટુકડા કરીને પ્લેટ દુકાને વેચીએ છીએ, પ્લેટના 30 લઈએ. આખા સમોસા કિલો, 2 કિલો, 5 કિલો, 30 કિલો, 25 કિલો કે 50 કિલો, તમે ગમે એટલી ક્વોન્ટિટી માંગો અમારી ત્યાંથી મળી જશે. અને બીજી મહત્વની વસ્તુ એ, તમે મને એમ કહેશો કે આ મારે એક દિવસ અગાઉ ઓર્ડર આપો, તો મારો રિટેલ ભાવ અત્યારે 200 રૂપિયા કિલોનો છે. જો તમે મને એમ એક દિવસ અગાઉ ઓર્ડર આપો, તો હું આને વસ્તુ તમને 160 કિલો કરી આપીશ ઓર્ડર પર. કારણ કે મારે તો શું, કુકર મૂકવાનું,
મારી પાસે એક સાથે 40 કિલો બટેટાની કેપેસિટી વાળું કુકર છે. જો એ ગ્રાહકને સીધો ફાયદો થતો હોય તો ગ્રાહક એ જ અમારું ભગવાન છે. અમારે એના માટે જ કામ કરવાનું છે. તમે વિડીયોમાં એટલી વાનગી મારી જોઈ લીધી. બીજી મહત્વની વસ્તુ એ છે કે મારી પાસે સેન્ડવિચ ઢોકળા, ઈદડા, વઘારેલી ઈડલી અને પાઉં ટુકડા, પફ ટુકડા જે વસ્તુઓ અત્યારે પોસિબલ નહોતી એટલા તમને વિડીયોમાં રૂબરૂ બતાવવામાં નથી આવેલી, પણ મારી પાસે બહુ બધી વાનગી છે. અને બીજી વસ્તુ મહત્વની, અમારી મોસ્ટ આઈટમ ભેળ છે, જે અમે ઓર્ડર ઉપર જ ફક્ત કરીએ. તમારી ત્યાં ફંક્શન આવતું હોય ને તો અમે ભેળના ઓર્ડર કરીએ છીએ. અત્યારે સ્ટાફના તકલીફના હિસાબે અમે અત્યારે ભેળ અમે સ્ટાર્ટ કરી શકતા નથી. પણ કોઈ પણ વસ્તુ તમે ખાલી વિડીયો ઉતારવા ખાતર નહીં, પણ તમે અહીંયા આવી ચેક કરી ટેસ્ટ કરી જુઓ અને તમને અનુકૂળતા આવે તો જ તમે હા પાડજો કે આ વિડીયો ઉતાર્યો એ સાચો છે કે ખોટો. નાના છોકરાને તમે પૂછશો કે ભાઈ નાસ્તો સારો કરવો હોય તો ક્યાં, તો એકમાત્ર નામ છે પુષ્ટિ. તો એમાં તમને એની સ્પેશિયલ આઈટમ છે, સમોસા છે, પાત્રા છે, ખાંડવી છે, અને કોઈ પણ આઈટમ લઈ લો, બધી આઈટમમાં એટલું બધું મજા આવે છે ને કે તમને રિપીટ આવવાની ખરેખર ઈચ્છા થશે. તો આજે આ વસ્તુ, આ પ્લેસનું તમે વિઝિટ કરો અને એમનો લાભ લ્યો. 20 વર્ષ થાય પૃષ્ટિમાં અમે ખાઈએ છીએ. બહારથી આવી ત્યારે બ્રેકફાસ્ટમાં અત્યારે વડાપાવ હોય, સેવ ખમણી છે, પફ, ઘણી જાતના અહીંયા 13 થી 14 આઈટમ બનાવે છે. ઈદડા, પછી ખમણ, પાત્રા અને બધી વસ્તુ બહુ સારી હોય છે અને ઘણા વર્ષો થી ખાઈ છે અને એક ધારો ટેસ્ટ ઘણા વર્ષો થાય એમને હોય છે. અમે જ્યારથી નાના હતા ત્યારથી નાસ્તો કરવા પુષ્ટિ વડાપાવમાં જઈએ છીએ. અહીંથી 14 થી 15 વાનગી છે. તો 15 વાનગી એક નંબર આવે છે અને કોઈ દિવસ પણ એના ટેસ્ટમાં જરા પણ ચેન્જીસ થયો નથી. તો એકવાર તમે પણ પુષ્ટિ વડાપાવનો ટેસ્ટ માણો. તો પુષ્ટિનું એડ્રેસ છે ભીડભંજન મહાદેવ મંદિર સામે છે, એની એક્ઝેક્ટ સામે જ છે. નારાયણ પ્લાઝા કોમ્પ્લેક્સની જરીક બાજુમાં છે પુષ્ટિ વડાપાવ એન્ડ સમોસા. તો આજે જ વિઝિટ કરો પુષ્ટિ વડાપાવ એન્ડ સમોસા અને તમારી બધી વાનગીઓનો આનંદ લ્યો.